શ્રીમદ ભાગવતમ સ્કંદ તૃતીય અધ્યાય 18 ભગવાન વરા અને દૈત્ય હિરણ્યાક્ષનું યુદ્ધ. શ્લોક સંખ્યા 25, 26, 27, 28, જેનું ભાવાર્થ નથી એટલે આપણે 19ના અધ્યાયનો પ્રથમ શ્લોક પારાયણ કરીશું. શ્લોક સંખ્યા 25. નયાવદેશવર્ધેતા સ્વામ વેલામ પ્રાપ્ય દારુણ સ્વામ દેવ માયામાસ્થાય તાવજ્જયગમુચ્યુત. અનુવાદ. બ્રહ્માજી આગળ કહ્યું, બ્રહ્માજી પ્રાર્થના કરે છે, હે પ્રભુ, આપ અચ્યુત છો. આસુરી વેળા થાય અને અસુર તેને અનુકૂળ એવો કોઈ અન્ય ભયાનક દાવ રમે તે પૂર્વે આ પાપીનો આપ શીઘ્ર વધ કરો. આપ નિસંદેહ આપની અંતરંગ શક્તિથી તેનો સંહાર કરી શકો છો. શ્લોક સંખ્યા 26. એશા ગોરતમા સંધ્યા લોકચ્છંબટ કરી પ્રભો ઉપસર્પતિ સર્વાત્મન સુરાણામ જયમાવહ. હે મારા પ્રભુ, જગતને ઢાંકી દેનારી અતિ અંધકારભરી સંધ્યા વેળા નજીક આવી રહી છે. તમે સૌ આત્માઓના પરમ આત્મા છો, તેથી કૃપા કરીને તે અસુરને હણી નાખો અને દેવો માટે વિજયને વરો. શ્લોક સંખ્યા 27. અદુનૈશો બીજિદ નામ યોગો મૌહૂર્તિકો યગાત શિવાય નસ્ત્વમ સુહૃદામ આશુ નિસ્તર દુસ્તરમ. અનુવાદ. અભિજીત નામનું શુભ મુહૂર્ત વિજય માટે ઘણું જ અનુકૂળ છે. તે મધ્યાહનથી શરૂ થઈ લગભગ પસાર થવામાં છે. તેથી આપના સુહૃદોના હિતાર્થે કૃપા કરીને તે ભયાનક દુશ્મનનો સત્વરે અંત આણો. શ્લોક સંખ્યા 28. દિષ્ટ્યા ત્વામ વિહિતમ મૃત્યુ સમયમાસાદિત સ્વયં વિક્રમ્યૈનમ મૃધે હત્વા લોકનાદેહી શર્મણી. અનુવાદ. અમારા માટે સદભાગ્યની વાત છે કે જેનું મૃત્યુ આપને હાથે નિર્માયું છે તે આ અસુર આપમેળે જ આપની પાસે આવ્યો છે. માટે કૃપયા આપનું પરાક્રમ દાખવી દ્વંદ્વ યુદ્ધમાં તેને હણો અને સર્વ લોકોમાં શાંતિ સ્થાપો. આમ શ્રીમદ ભાગવતમના તૃતીય સ્કંદના ભગવાન વરા અને દૈત્ય હિરણ્યાક્ષનું યુદ્ધ નામના 18મા અધ્યાયના ભક્તિવેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે. ભાવાર્થને હોવાથી આપણે 19મો અધ્યાય શરૂ કરીશું. શ્રીમદ ભાગવતમ સ્કંદ તૃતીય અધ્યાય 19 દૈત્ય હિરણ્યાક્ષનો વધ. શ્લોક સંખ્યા 1. શબ્દાર્થ અનુવાદ ભાવાર્થ ઇઝ ડિવાઇન ગ્રેસ શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ દ્વારા. શ્લોક સંખ્યા 1. મૈત્રેય ઉવાચ અવધાર્ય વિરિંચસ્ય નિર્વ્યલિકામૃતમ વચઃ પ્રહસ્ય પ્રેમ ગર્ભેણ તદપાંગેન સોગ્રહિત. શબ્દાર્થ. મૈત્રેય ઉવાચ. મૈત્રેય બોલ્યા. અવધાર્ય સાંભળીને. વિરિંચસ્ય બ્રહ્મદેવના. નિર્વ્યલિકા નિષ્પાપ. અમૃતમ અમૃતમય. વચઃ વચનો. પ્રહસ્ય હૃદયપૂર્વક હસીને. પ્રેમ ગર્ભેણ પ્રેમપૂર્ણ. તત તે વચનો. અપાંગેન દ્રષ્ટિપાતથી. સહ તે ભગવાન. અગ્રહિત ગ્રહણ કર્યા. અનુવાદ. શ્રી મૈત્રે બોલ્યા, સૃષ્ટિ કરતા બ્રહ્માના નિષ્પાપ અને અમૃત જેવા મધુર વચનો સાંભળીને ભગવાન હૃદયપૂર્વક હસ્યા અને તેમની પ્રાર્થના પ્રેમ ભર્યા દ્રષ્ટિપાતથી સ્વીકારી. ભાવાર્થ. નિર્વ્યલિક શબ્દ બહુ મહત્વપૂર્ણ છે. દેવોની કે ભક્તોની ભગવત પ્રાર્થના પાપયુક્ત હેતુથી રહિત હોય છે, પરંતુ અસુરોની પ્રાર્થના હંમેશા પાપયુક્ત હેતુથી પૂર્ણ હોય છે. અસુર હિરણ્યાક્ષ બ્રહ્મા પાસેથી વરદાન મેળવીને બળવાન થયો હતો. તે પછી તેના પાપી ઈરાદાઓને કારણે તેણે ગરબડ ઊભી કરી હતી. બ્રહ્મા તથા અન્ય દેવોની પ્રાર્થનાઓને અસુરની પ્રાર્થના સાથે સરખાવી શકાય નહીં. દેવોનો હેતુ ભગવાનને પ્રસન્ન કરવાનો હોય છે, તેથી ભગવાન હસ્યા અને અસુરનો વધ કરવા અંગેની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો. અસુરો ભગવાન વિશે જ્ઞાન ધરાવતા નથી, ભગવાનના વખાણ કરવામાં રસ ધરાવતા નથી, તેથી તેઓ દેવોની સામે જાય છે. ભગવદ્ ગીતામાં આને વખોડવામાં આવ્યું છે.
જે મનુષ્ય દેવોની પાસે જાય છે અને પાપ પુણ્ય કાર્યોમાં આગળ વધવા માટે પ્રાર્થના કરે છે તેમને બુદ્ધિરહિત ગણવામાં આવે છે. પોતાનું સાચું હિત શું છે તે જાણતા નહીં હોવાથી અસુરે તેમની સઘળી બુદ્ધિ ખોઈ દીધી છે. તેમને ભગવાન વિશે માહિતી હોય છે તો પણ તેઓ તેમની પાસે જવાનો નન્નો ભણે છે. ભગવાન પાસેથી તેઓ ઈચ્છિત વરદાનો મેળવી શકે તેમ નથી, કારણ કે તેમના હેતુ હંમેશા પાપપૂર્ણ હોય છે. કહેવાય છે બંગાળમાં ડાકો બીજાની માલમત્તા લૂંટી લેવાની તેમની પાપપૂર્ણ ઈચ્છાની પૂર્તતા માટે કાલીદેવીની પૂજા કરતા તેઓ કદી વિષ્ણુના મંદિરે જતા નહીં. વિષ્ણુને પ્રાર્થના કરવાથી કદાચ તેમને નિષ્ફળતા મળે. દેવો કે ભક્તોએ કરેલી ભગવત પ્રાર્થના હંમેશા પાપપૂર્ણ હેતુના પાશથી રહિત હોય છે. ઓમ જ્ઞાનથી મેરા અંધસ્ય જ્ઞાનંજન શ્લાકય ચક્ષુરુન્મિલિતમ યદા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નામ શ્રેષ્ઠમ મનુમપી શજીપુત્રમત્ર સ્વરૂપમ રૂપમ તસ્યાગ્રજામુરુપુરી માધુરીમ ગોષ્ઠપતિમ રાધાકુંડમ ગિરિવરમહોરાધિકા માધવા સંપ્રાપ્તો યસ્ય પ્રતિતો કૃપયા શ્રીગુરુમ તમ નતોસ્મિ વંદ્યહમ શ્રીગુરુ શ્રીયુતપદકમલમ શ્રીગુરુન વૈષ્ણવાંશ શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજનસહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુ સુતે દેવી પ્રણમામી હરિપ્રિયે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવ્યો નમો નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ પાછળના અધ્યાયના જે છેલ્લા 4 શ્લોકો છે તેમાં ભાવાર્થ નથી, એટલા માટે આજે આપણે આ શ્લોક લીધો 19મા અધ્યાયનો. પણ બહુ સુંદર પ્રાર્થનાઓ છે. અહીંયા એ પ્રાર્થના શું કહ્યું? નિર્વ્યલિક અમૃતમ. નિર્વ્યલિક મીન્સ પાપથી મુક્ત છે અને અમૃતમ છે, અમૃતમય છે. અવધાર્ય સાંભળ્યું કોણે? વિરિંચસ્ય. વિરિંચ બ્રહ્માજીના શબ્દો પ્રાર્થના સાંભળી. કઈ પ્રાર્થનાથી? નિર્વ્યલિકા અમૃતમ વચઃ. બ્રહ્માજીની પ્રાર્થના આવી હતી. તો એ પ્રાર્થના આપણે જોઈએ. તો એ પ્રાર્થના શેના માટે હતી? એ પ્રાર્થના તો મારી નાખવા માટે હતી. બ્રહ્માજી કહે છે કે હે પ્રભુ, આપ અચ્યુત છો. આસુરી વેળા થાય અને આ આસુર તેને અનુકૂળ એવો કોઈ અન્ય અન્ય ભયાનક દાવ રમે તે પૂર્વે પાપીનો શીઘ્ર વધ કરો. આપની સંધ્યા આપની અંતરંગ શક્તિથી તેનો સંહાર કરી શકો છો. તો જુઓ, બ્રહ્માજીની પ્રાર્થના છે, વધ કરવાની પ્રાર્થના છે. પણ શેના માટે વધ કરવાનો છે? પરિત્રાણય સાધુનમ વિનાશાય છે દુષ્કૃતામ. ભગવાનનો જે હેતુ છે કે દુષ્ટોનો નાશ કરવાનો, તે હેતુના સંલગ્નમાં પ્રાર્થના કરે છે. જુઓ, અને અમૃતમય કેમ છે? કારણ કે ભગવાને કહે છે કે હે પ્રભુ, આપ અચ્યુત છો, આપનો નાશ નથી થવાનો અને આપની અંતરંગ શક્તિથી આનો સંહાર કરી શકવાના છો. આ અમૃતમય વચન એટલે અહીંયા 2 વસ્તુ, નિર્વ્યાલિક અને અમૃતમ વચઃ, આ 2 વસ્તુ આવી છે. આપણે એને આગળ સમજીએ. પહેલાં બ્રહ્માજીની પ્રાર્થના કેટલી પાપ મીન્સ પાપથી રહિત છે, પાપ રહિત પ્રાર્થના છે, તે આપણે સમજીએ. હવે કહે છે કે હે મારા પ્રભુ, જગતને ઢાંકી દેનારી અતિ અંધકાર ભળી સંધ્યા વેળા નજીક આવી રહી છે. આ સંધ્યા એટલે બ્રહ્માજીને ડર લાગે છે કે સંધ્યા વેળા અસુરોનું જોર વધી જાય. તમે સૌ આત્માઓના પરમાત્મા છો, તેથી કૃપા કરીને તે અસુરને હણી નાખો અને દેવ માટે વિજયને વરો. દેવતા માટે તમે વિજય કરવાનો તમારે, લોકોના કલ્યાણ માટે. દેવતાઓ ભગવાનના સેવકો છે, તો દેવતાઓ દુઃખી થઈ રહ્યા છે, તો એમનું કલ્યાણ કરો કે જેથી એ લોકો આ સંસારને બરાબર એમનું ચલાવી શકે. જુઓ, એટલે આ મીન્સ પાપ રહિત પ્રાર્થના. હવે આગળ કહી છે કે આ મુહૂર્ત સારું છે,
અને બીજું એ છે, બ્રહ્માજી કહે છે કે આ તો આપણું સૌભાગ્ય છે કે આનું મૃત્યુ તમારા હાથે જ, આ તમારે છે, કોઈ એને મારી નથી શકવાનું, કોઈ દેવ દાનવ કોઈ એને મારી નથી શકવાનું. એટલે આપમેળે આપની પાસે આવ્યો છે, અહીંયા સામે જ આવ્યો છે. જેમ અજાગર વૃત્તિ પ્રભુપાદ કહે છે. અજાગર વૃત્તિ એટલે એ કદી પ્રયાસ નહીં કરે ખોરાક માટે, પણ સામેથી કોઈ આવી જાય તો એ પછી એને જવા નહીં દે. તેવી રીતે આ શત્રુ, બ્રહ્માજી કે આ શત્રુ આવી ગયો છે અને તમે તમારું પરાક્રમ દાખવો અને એને હણો અને સર્વ લોકોમાં શાંતિ સ્થાપો. આ મુખ્ય બ્રહ્માજીની પ્રાર્થના છે. એટલા માટે કહી છે કે તમારી ભગવાને સાંભળી ધ્યાનથી, હા, અવધાર્ય વિરિંચસ્ય, બ્રહ્માજીની પ્રાર્થના સાંભળી. તો એક વસ્તુ અહીંયા એ છે કે ભગવાન પોતાના ભક્તની પ્રાર્થના સાંભળે છે. જુઓ, આપણે એમ લાગે કે ભગવાન અમારી પ્રાર્થના સાંભળે છે કે નહીં. ભગવાન, હું ભગવાનને યાદ કરું છું, મારે આ મુશ્કેલ છે, તો ભગવાન મારી પ્રાર્થના સાંભળે કે? યસ, ભગવાન સાંભળે છે. અવધાર્ય, કારણ કે ભગવાન ભક્તોની પ્રાર્થના કેવી હોવી જોઈએ? આવી હોવી જોઈએ, પાપ રહિત. એટલે એવી પ્રાર્થના નહીં હોવી જોઈએ કે મને ધન દો, જન દો, હા, નહીં. પણ આખા સમાજમાં શાંતિ સ્થપાય, લોકોની બુદ્ધિ ઠેકાણે આવે, જેથી આપણી ભક્તિ કરી શકે એવી પ્રાર્થના હોવી છે કે હે ભગવાન, મારા હૃદયમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર્ય છે, એને આપ દૂર કરો કે જેથી હું આપની ભક્તિ સારી રીતે કરી શકું. આ પ્રાર્થના પાપ રહિત અને પ્રેમપૂર્ણ પ્રાર્થના છે. ભગવાન એક બાળક છે. એક બાળક પિતાને પ્રાર્થના કેવી રીતે કરે? પપ્પા મને અપાવો ને, મને બહુ ગમે છે. જોકે એ પ્રાર્થનામાં સ્વાર્થ છે, પણ છતાં પિતા કે ઓકે અપાવું છું, ચાલ. અને બાળક જીદ કરે, મારે આ જોઈએ જ છે, પેલાને મારવો છે, પેલા મને માર્યો, તો પપ્પા વિચાર ઠીક છે હું કરીશ, પણ એ નહીં, મારીને જવા દો, એ પણ તારો ભાઈ છે. તો આપણી પ્રાર્થના આવી હોવી જોઈએ કે જેનાથી કલ્યાણ થાય અને ભગવાન તરત સાંભળશે. જેમ કે આપણે પ્રાર્થના કરીએ, ભગવદ્ ગીતા વાંચવાનું, ભાગવતમ વાંચવાનું વારંવાર કહું છું, પણ ઘણા ઓછા. હમણાં જો કે આ ગયા અઠવાડિયે સંખ્યા સારી વધી, મને આનંદ થયો. ઘણા ભક્તોએ 6, 8 કલાક, 10 કલાક પણ વાંચ્યું છે. ધીસ ઇઝ ગુડ. આ ભગવાને મારી પ્રાર્થના પણ સાંભળી. હું હંમેશા પ્રાર્થના કરું કે ભગવાન આ બધા અમારા બધાનું માયામાંથી રક્ષણ કરજો. અમારા બધાનું, મારી સાથે જે બી ભક્તો છે બધા માયાનું. તો ભગવાન પ્રાર્થના સાંભળે છે. તો ધીમે ધીમે માયાનું રક્ષણ ક્યારે થાય? જ્યારે આપણે સતત કૃષ્ણ કથામાં લાગેલા હોઈએ. હા, તો કૃષ્ણ કથા શું છે? ભગવદ્ ગીતા, ભાગવતમ. હું વારંવાર કહું છું, તો એ વાંચે જ. ભક્તો ધીમે ધીમે વાંચતા વધી ગયા, વાંચવાનું વધી ગયું એવું મને દેખાય છે, પછી ખબર નહીં. તો ભગવાન પ્રાર્થના સાંભળે છે. હા, પાપ રહિત પ્રાર્થના. અને ભગવાનને ગમે, આપણે પ્રાર્થના કરીએ, ભગવાનને ગમે. જો આપણે ગયા આગળના ચેપ્ટરમાં જોયું કે હિરણ્યાક્ષ ભગવાનની નિંદા કરતો હતો કે પશુઓમાં અધમ, ભગવાને કહેતો હતો. નો ડાઉટ આચાર્ય કહે છે કે પશુઓમાં અધમ મીન્સ સર્વશ્રેષ્ઠ જીવાત્મામાં નહીં, સોરી, પશુઓમાં અધમ નહીં, પશુ છે સુરાધમ, દેવતાઓમાં અધમ. તો આચાર્ય પ્રાર્થના કરે, પણ કહેવાનું તાત્પર્ય ભગવાનને દુઃખ થયું. આ શું કહી રહે છે? એટલે જો ભગવાનને શું ગમે છે એવી પ્રાર્થના કરવાની આપણે. આ પ્રાર્થના દરેક જણ નહીં કરી શકે. તમે કહો અહીંયા નીચે મંદિરમાં આવતા હોય એમને કે સાહેબ આવી પ્રાર્થના નહીં કરો, કંઈક માગો નહીં, રામ ભગવાન પાસે, શિવજી પાસે કંઈ માગો નહીં, તમે એમની સેવા કરી શકો એવી પ્રાર્થના કરો. હા, એ બધું દા દો ભાઈ. એટલે ભગવાનની પ્રાર્થના કરવાનો મોકો દરેકને નથી મળતો. આપણને મોકો મળ્યો છે.
એટલે આવી પ્રાર્થના કરવી જોઈએ કે જેથી ભગવાનને ગમે. અને સર્વશ્રેષ્ઠ પ્રાર્થના શું છે? સર્વશ્રેષ્ઠ પ્રાર્થના શું છે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હે કૃષ્ણ, હે રામ, હે ભગવાન, હું આપનો દાસ છું, મને આપની સેવામાં લગાડો. ઓહો, આ કેટલી સરસ પ્રાર્થના છે. એટલે ભગવાન સાંભળે, તરત સાંભળે. યસ, હા. અને પાપ રહિત પ્રાર્થના છે. એનામાં પાપ છે, પણ એ પ્રાર્થના જે મને કરે તે પાપ રહિત છે. હવે હું એનું પાપ દૂર કરીશ. તો જેમ જેમ આપણે પ્રાર્થના કરીએ, હરે કૃષ્ણ જપ કરીએ, તેમ આપણા હૃદયના પાપ ધોવાય. ભગવાન ધોઈ છે આ પાપ. ચિત્તો દર્પણ માર્જન કઈ રીતે ધોઈ ભગવાન? પરમ વિજયથી શ્રી કૃષ્ણ સંકીર્તનમ. આપણે જપ કરીએ એટલે ભગવાન પાપ ધોએ. હવે જપ પર આપણે પહોંચીએ ક્યારે? જ્યારે ભક્તોનો સંગ કરીએ, સત્સંગ સાંભળી, શ્રવણ કીર્તન કરીએ. યસ, હવે જપ કરવા જોઈએ. અને ભક્તો જપ કરે છે, 16 માળા કરે છે, એટલે ભગવાનને અતિ પ્રિય. એટલે એની પ્રાર્થના ભગવાનને નિર્વ્યલિક અમૃતમ. હવે ભગવાન સાંભળીને અહીંયા બહુ સરસ લખ્યું છે, પ્રહસ્ય વિશેષ રૂપે હૃદયથી હસીને. અહીંયા કે હૃદયપૂર્વક હસીને જો ભગવાન પણ આપે ને. હવે મને આ કોઈ હાર પહેરાવ્યો, ભગવાનની કૃપા આપી, તો હૃદયથી એમ આવો, થેન્ક યુ. પ્રહસ્ય જવાબ, હા, જવાબ આપે. ભગવાન પણ એક વ્યક્તિ છે, એક વ્યક્તિ છે. ભગવાન પણ જવાબ આપે. પ્રહસ્ય પ્રેમ ગર્ભેણ, પ્રેમપૂર્ણ. પ્રહસ્ય પ્રેમ ગર્ભેણ તદપાંગેન સ્વગ્રહિત. અને ભગવાન યુદ્ધ કરતા હતા અને બ્રહ્માજીએ પ્રાર્થના કરી. બ્રહ્માજીએ ભગવાને સાંભળી અને હાસ્ય કર્યું. હા, યસ. અને શું કે પ્રેમ ગર્ભેણ, પ્રેમપૂર્ણ દ્રષ્ટિપાતથી, પ્રેમ ગર્ભેણ તદપાંગેન, પ્રેમથી સાંભળીને, એ વચનો સાંભળીને પ્રેમપૂર્ણ દ્રષ્ટિથી ભગવાને શું કર્યું? અગ્રહિત, અગ્રહિત. ભગવાને ગ્રહણ કર્યા. હે ને? કેટલી સરસ વસ્તુ છે કે ભગવાન ગ્રહણ કરે છે. આપણી દરેક વસ્તુ ભગવાન ગ્રહણ કરે છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. એટલે આપણી વસ્તુ ભગવાન ગ્રહણ કરે છે. એ ચાહે તમે શબ્દ આપો કે કોઈ વસ્તુ આપો, પણ હૃદયથી, ભક્તિપૂર્વક. અને ભગવાન જુઓ કેટલા કોમળ છે. એક પિતા પુત્ર કે પુત્રી માટે કેટલા કોમળ છે. પુત્ર ગમે તેવો પણ જો પાપ કર્મ કર્યો, પણ પિતા શું છે? ના, એનું કલ્યાણ થવું છે. બસ એકવાર પુત્ર મારી પાસે આવીને કહે કે હવે હું તમારો છું. એક પુત્ર કહે કે પપ્પા અત્યાર સુધી મારી ભૂલ થઈ ગઈ, હા, હવે મને થોડી મદદ કરો ને. યસ, ભગવાન એવા છે અને સ્વીકારે છે. પ્રહસ્ય, જેમ રામચંદ્ર ભગવાન કહે છે રામાયણાની, રામનવમીની જેમ, કે ઇવન રાવણ પણ જો મારી પાસે આવે ને અને માફી માગે ને, તો હું એને પણ સ્વીકારીશ. તમે વિચારો, ભગવાનની કેટલી મોટી દયા છે. એટલે ભગવાનમાં કપટ નથી, આપણામાં કપટ છે. આણે મારી સાથે આવું કર્યું ને, હું હવે છોડીશ નહીં. હે ને? આ કપટ કાઢવાનું છે આપણે. કેટલી સરસ શિક્ષા આપે ભગવાન કે જો તમે બ્રહ્માજીએ પણ ભૂલો કરી હતી વિશ્વના સર્જનમાં. પોતાની પુત્રી સાથે એમણે સંભોગની ઈચ્છા કરી હતી અને બીજી બધી થોડીક ભૂલો કરી હતી. ઇવન કૃષ્ણને એમના ગોપ બાળકો ચોરી ગયા હતા, ભૂલો કરી હતી. પણ ભગવાને અહીંયા શું? હૃદયપૂર્વક, કારણ કે એમણે પ્રેમપૂર્વક પ્રાર્થના કરી એટલે હૃદયપૂર્વક હસીને ભગવાને ગ્રહણ કર્યો કે યસ, તારી હું વાત સ્વીકારું છું. મીન્સ ભગવાન અત્યારે ભલે આપણને ભગવાન શિવ વિગ્રહ રૂપે, ચિત્ર રૂપે પ્રગટ થયા હોય એટલે આપણને અંદાજ નહીં આવે, પણ ભગવાન સાથે વાત કઈ રીતે કરી શકાય? શાસ્ત્ર દ્વારા. કે આપણે એટલો વિશ્વાસ હોવો જોઈએ કે ભગવાન આપણા વચનો ગ્રહણ કરે છે, આપણે જે બોલીએ તે ગ્રહણ કરે છે. હા, એટલે ખાલી ભગવાનની સામે હાજર થવું, ભગવાનની સામે નૃત્ય કરો કે હાજરી જ તમારી કાફી છે. ભગવાન એનાથી પ્રસન્ન થશે
કે ચાલ આવ્યો તો ખરો આ માણસ મંગળા આરતીમાં. એટલે તો ભક્તિસિદ્ધાંત સરસ્વતી ગોસ્વામી મહારાજ કહે છે કે હજારો લાખો પુણ્ય કાર્યો કરવા, હોસ્પિટલ બનાવી, મંદિરો બનાવવા, હોસ્પિટલ બનાવી, ગરડા ઘર બનાવવા કે કૂવા ખોદાવવા, ઝાડ વાવવા, આવી પ્રવૃત્તિ કરતાં પણ એકવાર મંદિર, કૃષ્ણ મંદિરે આવીને એકવાર બેલ વગાડે કે કરતાલ વગાડે કે કંઈ બી એક નાનકડી સેવા પણ કરે, દર્શન કરે ને ભગવાન, તો એ ચડી જાય છે. એનું કારણ આ છે કે ભગવાન નોંધ લે છે કે ઓ યસ આવ્યો, વેરી ગુડ, થેન્ક યુ, તું આવ્યો, થેન્ક યુ. કેમ થેન્ક યુ? કારણ કે ભગવાન ઈચ્છે છે કે બધા જીવો મારી સાથે સચ્ચિદાનંદ અવસ્થામાં રહે. નથી ઈચ્છતા કે મારા અંશ, મનસ સ્થાની ઇન્દ્રિયાની કર્ષતી સ્થાની પ્રકૃતિ સ્થાની કર્ષતી. આ મન અને 10 ઇન્દ્રિયો સાથે, મન અને 5 જ્ઞાનેન્દ્રિય સાથે સંઘર્ષ કરી રહ્યા છે, દુઃખી થઈ રહ્યા છે. કોણ ઈચ્છે એનો પુત્ર દુઃખી થાય? કોઈ નહીં ઈચ્છે. તો ભગવાન કેવી રીતે ઈચ્છે? એટલે ભગવાન કહે છે આવો, ઓ થેન્ક યુ, તું એકવાર તો આવ્યો ને, ચાલ હવે વાંધો નહીં, હવે તને ભક્તોનો સંગ કરું આપું છું. ખ્યાલ આવ્યો? જેમ ગેર રવિવારે એક માતાજી આવ્યા હતા કેનેડાવાળા, અને એની સાથે એમનો ભત્રીજો આવ્યો હતો. તેણે કીધું આને ભક્ત બનાવે છે. ઓકે, ભક્ત આવ્યો એટલે હવે ભક્તોનો સંપર્ક થાય. પછી ધીમે ધીમે ભક્ત એને ફોન કરીને બોલાવે, આજે નહીં આવે કાલે આવ, પછી આવ એમ કરીને બોલાવે. એને ફોન કરજો. કોણ નંબર લીધો? તમે લીધો ને નંબર? એને માતાજી જગન્નાથ પ્રભુને કહે છે કે એ ફોન કરે, આવો, એમ ધીમે ધીમે જોઈએ કે ઓ હવે બરાબર. ને પછી ભગવાન લોહી ચુંબક તો ભગવાનનું જ છે. આપણે ખાલી ભાઈ આવને, થોડું આવને. આપણે એ માઇક ગોઠવી દીધું, હવે માઇક એનું કામ કરશે, એટલે આપણે ખાલી ગોઠવી દેવાના છે. ખ્યાલ આવ્યો? આમ ધીમે ધીમે બધું નિર્વ્યલિક આપણે એ કરીશું, નિષ્પાપ. ભલે આપણે પાપી છીએ, આપણામાં પાપ છે તો જ તો આપણે આ બોડી અત્યારે મળ્યું છે, પણ પ્રાર્થના કરો ભગવાનને, બહુ મજા આવશે. અસુરોની પ્રાર્થના ને ભગવાનની ભક્તોની પ્રાર્થનામાં બહુ ફરક છે. પ્રભુપાદ સમજાય છે, તો આપણે સમય ઓછો છે. કહે છે કે અસુરોની પ્રાર્થનામાં છે ને શું કહેવાય કે લોકોનું વિનાશ હોય. જો અહીંયા કે બંગાળ, પ્રભુપાદ લખે છે કે બંગાળમાં ડાકુ હતા, એ લોકોની માલ બધું લૂંટફાટ કરવામાં એક્સપર્ટ હતા. એ લોકો કૃષ્ણ પાસે નહીં જાય પ્રાર્થના કરવા, એ કાલીદેવી પાસે જાય. કહે છે કાલીદેવીની પૂજા કરતા. કારણ કે કૃષ્ણ મંદિર જાય ને કૃષ્ણને કે મારે લૂંટફાટ કરવી છે, તો કૃષ્ણ સુદર્શન જ બતાવે. જો એટલે એ લોકો પાસે નહીં જાય, કૃષ્ણ પાસે નહીં જાય. કારણ કે વિષ્ણુને પ્રાર્થના કરવાથી કદાચ તેમને નિષ્ફળતા મળે. પ્રભુપાદ લખે છે જેને આ બધું કરવું છે એને નિષ્ફળતા મળે. દેવો કે ભક્તોએ કરેલી ભગવત પ્રાર્થના હંમેશા પાપપૂર્ણ હેતુના પાશથી રહિત હોય છે. એટલે આપણે કોઈ પણ વ્યક્તિ વિશે ખરાબ ભાવના નહીં રાખવાની. ભલે આપણું ખરાબ કરતો હોય, પણ એના વિશે ખરાબ ભાવના નહીં રાખો, તો એ પ્રાર્થના ભગવાન સાંભળશે. પણ જો આપણે કીધું કે આનો તો બરાબર આને એ થઈ જવું છે, ખલાસ, ભગવાન સ્વીકારશે નહીં, હસશે નહીં ભગવાન, ભગવાન દુઃખી થશે. તો આપણે ભગવાનને પ્રહસ્ય કરાવવાના છે. હાસ્ય, હૃદયપૂર્વક હસવાના ભગવાનને. આપણે ઈચ્છીએ ને, એક પુત્ર ઈચ્છે કે પિતા ખુશ થાય, મા ખુશ થાય, બાપ ખુશ થાય, એક ઈચ્છે, હૃદયથી ઈચ્છે. એ રીતે આપણે હૃદયથી ભગવાનને પ્રસન્ન કરવાનું. ભગવાન મારે કાંઈ નથી જોઈતું, બસ તમારી પ્રસન્નતા જોઈએ છે. તમે શેમાં પ્રસન્ન થાવ એ જ મારે જોઈએ છે. આ રીતે આપણે ભગવાનને પ્રાર્થના કરતા રહીશું. ભગવાન અવશ્ય સાંભળશે અને આપણું પરમ કલ્યાણ કરશે. કરે જ છે ભગવાન. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય.